માટે હું તમને કઈ સરપ્રાઈઝ છે થોડું તો બન્યા રહ્યો. મિનિમમ 2.5 થી 3 કલાક કાઢ્યા હોય ને એક જ ગાડી. હે ગાઈસ, ગુડ મોર્નિંગ. ફરીથી નવા બ્લોગની અંદર સ્વાગત છે. તો ગાઈસ, આપણા આજે 30 દિવસ ચેલેન્જનો આજે 30મો દિવસ છે, બરાબર ને? અત્યારે હું ઘેરથી બ્લોગ સ્ટાર્ટ કરી રહ્યો. હવે જઈ રહ્યો છું અમદાવાદ જવા માટે. હવે નીકળી રહ્યો છું, 7 વાગી રહ્યા છે. તો આજે કંઈક નવું છે, તો લાસ્ટ ટાઈમમાં બનાવી રહેજો. લાસ્ટ ટાઈમમાં કહીશ કે કાલે આપણે શું કરવાનું છે, બરાબર? તો બનાવી રહેજો. જસ્ટ ફટાફટ હવે નીકળું છું. ચા નાસ્તો કરી લીધો, ખાધું, નીકળું છું, બરાબર? તો બનાવી રહેજો. મળીએ અમદાવાદની અંદર. તો ગાઈસ, સવારના 6:30 થઈ રહી ને હવે બસ નીકળવાની તૈયારી. ચા નાસ્તો કરીને ફટાફટ નીકળું. તો ગાઈસ, ઓફિસ આવી ગયા. ઓફિસે જઈ અંદર સાહેબને મળવાનું હતું, મળી લીધું. તો નીકળીએ આપણા એરિયા બાજુ સેટેલાઇટ, કારણ કે આપણું લોકેશન ચેન્જ થઈ ગયું. તો આપણે સેટેલાઇટ બાજુ જવું પડશે. તો ચલો ફટાફટ મળીએ, સ્ટાર્ટ કરીએ બાઇક આપણું. તો ગાઈસ, આવી ગયા પાછા કાર 24ની અંદર. આજે શેના માટે આવ્યા હું તમને કઈ સરપ્રાઈઝ છે થોડું તો બન્યા રહ્યો. તો ગાઈસ, ફાઇનલી 3 થી 4 ગાડીઓ જોઈ, તારે એક પસંદ આવી છે. ને બી આપણા બનાસકાંઠાની છે. જુઓ, ઢગલો પડ્યો ગાડીઓનો હોય. તો હવે કલાક મિનિમમ 2.5 થી 3 કલાક કાઢ્યા હોય ને એક જ ગાડી પસંદ આવી છે. ને જે પહેલાં ડિસાઈડ કરીને ગયા હતા ને એ જ ગાડી, બીજી કોઈ નહીં. હવે એને ફાઇનલ કરવાની છે. કાઢીએ એને બહાર ને જોઈએ, બરાબર? એનો રિવ્યૂ હાલ નહીં આવે, રિવ્યૂ આપીશું તમને. થોડું સરપ્રાઈઝ છે, જોઈ લો. તો તમે એકવાર કમેન્ટ કરજો, ગેસ કરજો કે કઈ ગાડી છે, બરાબર? તો ગાઈસ, આવી ગયો ખાવા માટે. હે ગાઈસ, તો રાતના 11 વાગી રહી ને જસ્ટ હવા આવ્યો હું, બરાબર? કારણ કે આજે સવારે 7 વાગે ઘરેથી નીકળ્યો હતો. તો મિનિમમ 11, 11:30 વાગી ગયા હતા ઓફિસ આવતા. પછી ઓફિસ ગયો. ઓફિસ જઈને પછી અહીંથી નીકળ્યો. આપણા જે લોકેશન એરિયામાં હતો એરિયામાં ગયો, બરાબર? ત્યાંથી એકાદ વિઝિટ કરી. પછી આપણે ગયા હતા કાર 24ની અંદર, બરાબર? ત્યાંથી આપણે જે ગાડી ફાઇનલ કરવાની હતી, મીન્સ કે મારી ખુદની નહીં, બરાબર? પાર્ટનરશિપની અંદર, બરાબર? તો ગાડી ફાઇનલ કરવાની હતી, ગાડી ફાઇનલ કરી, બરાબર? બધી લોન પ્રોસેસ આ તે બધું કમ્પ્લીટ કરી દીધું. તો શોર્ટ ટાઈમની અંદર ગાડીનું બી રિવ્યૂ આપણે આપીશું, બરાબર? તમે ખાલી ગેસ્ટ કરજો કે કઈ ગાડી છે, કમેન્ટ કરજો કે કઈ ગાડી લેવાનો આપણે, બરાબર? તો એના પછી ગાડીનું કામ પતાવ્યા પછી હું નીકળી ગયો મારી વિઝિટો મારવા માટે. વિઝિટો માર્યા પછી મારું થોડું કામ હતું, એ કામ માટે ગયો. કામ પતાવ્યું. કામ પતાવીને પછી હું આવી ગયો. પછી મને ભૂખ લાગી હતી, પછી હું ખાવા ગયો નાના ચિલોડા, નોનવેજ ખાવા ગયો. ત્યાં નોનવેજ ખાધું. ખાઈને પછી હું આવી ગયો રેલવે સ્ટેશન. તો આવતા 11 તો વાગી ગયા, બરાબર? અને બીજું વસ્તુ ગાઈસ કે આજે આપણા 30 દિવસ બ્લોગિંગ, કન્ટિન્યુ 30 દિવસ બ્લોગિંગના આજે 30મો દિવસ છે. તો 30 દિવસ પૂરા થાય, બરાબર? તો હવે આપણે એક નવી સિરીઝ સ્ટાર્ટ કરી રહ્યા છો, 100 દિવસ કન્ટિન્યુ બ્લોગિંગ કરશું, 100 ડે ચેલેન્જ, બરાબર?
તો 100 દિવસ કમ્પ્લીટ કન્ટિન્યુઅસલી બ્લોગિંગ કરીશું. તો તમારું શું કહેવું થાય કમેન્ટ કરજો. બરાબર, તો આપણે 100 દિવસનું ચેલેન્જ લઈએ છીએ કે 100 દિવસ કમ્પ્લીટ બ્લોગિંગ કરવાના છીએ. બરાબર, અને એ બ્લોગિંગ કંઈક અલગ જ રહેશે. ચમ ખબર કે એની અંદર હરેક દિવસે નવી એક સ્ટોરી રહેશે, કે કોઈ બી પ્રકારની કોઈ બી એક સ્ટોરી રહેશે કે સ્ટોરી પર જ આ બનશે એ બ્લોગ. બરાબર, આપણે જે લાઈફસ્ટાઈલ વિશે આપણે જે બનાવતા હતા એ તો બનશે, એ બી આવશે અંદર, પણ મીન્સ કે એની અંદર એક સ્ટોરી હશે. તો એ સ્ટોરીના આધારે આપણે બનાવવાનું હોય. તો શું એ સ્ટોરી? દરરોજ એક નવી સ્ટોરી જોવા માટે તૈયાર થઈ જાઓ. બરાબર, કાલે આપણી નવી સિરીઝ સ્ટાર્ટ થાય. બરાબર, તો બન્યા રહેજો. મળીએ સવારે નવા બ્લોગની અંદર. તો બસ આજ માટે આટલું. ને કાલથી નવી સિરીઝ સ્ટાર્ટ કરીએ, તો નવો દિવસ, નવી સિરીઝ, નવો ચેલેન્જ. બરાબર, તો બાય, ટેક કેર, ગુડ નાઇટ.